વડોદરામાં એર પોલ્યુશન ઘટાડવા માટેનું રાજ્યનું સૌથી આધુનિક એર પોલ્યુશન મેપિંગ મશીન હવે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આગામી ટૂંક સમયમાં આ મશીન પૂર્ણ કાર્યરત થઈ જશે. કેન્દ્ર સરકારે એર પોલ્યુશન નિયંત્રણ માટે કડક નિયમો અમલમાં મૂક્યા છે, જેમાં સ્પષ્ટ કરાયું છે કે જેટલું શહેરનું એર પોલ્યુશન ઓછું હશે તે શહેરને વિકાસ માટે વધુ ગ્રાન્ટ મળશે. દેશમાં ડેટા પરચેઝ મોડેલ આધારિત આ પ્રકારનું આ મશીન પ્રથમ છે. સુરત, રાજકોટ અને અમદાવાદ બાદ હવે વડોદરા પણ આ સુવિધાથી સજ્જ થયું છે. મહત્વનું છે કે 3 વર્ષના વિલંબ બાદ વડોદરામાં આ મશીન કારેલીબાગ હેલ્થ સેન્ટર ખાતે ઇન્સ્ટોલ થયું છે. આ મશીનનો ઓનલાઈન ડેટા ખાનગી એજન્સી સીધો જ જીપીસીબી સુધી પહોંચાડશે. જ્યાં પ્રદૂષણનું સ્તર વધુ દેખાશે ત્યાં તરત જ પગલાં લેવા મ્યુનિસિપલ તંત્રની સરળતા રહેશે. આથી શહેર હવે ઓછા પોલ્યુશનનું રેટિંગ મેળવી કેન્દ્ર સરકાર પાસે વધુ ગ્રાન્ટ મેળવવાની સ્થિતિમાં આવશે. અત્યાર સુધી નંદેશ્રી જીઆઈડીસીના મશીન દ્વારા વડોદરાનું મેપિંગ થતું હતું, જેના કારણે ઓછા ગ્રાન્ટ મળતા હતા. નવા સેટઅપથી હવે વડોદરા વધુ ફાયદામાં રહેશે.